Hello everyone, my name is Rahul Makwana and today we are going to start chapter 3 of SP 12th standard, that is debenture. It is one of the shortest chapter of SP and easy also, right? So let's get started. Okay. So in the introduction it is said કે જે joint stock company મતલબ કે જેટલી પણ companies છે તો એ લોકોને capital મગાવવું હોય જ્યારે લોકો પાસેથી, so there are two options for the companies. Either they can go for the borrowed capital or they can go for the share capital. શેર કેપિટલ મતલબ ઓનર્સ કેપિટલ પણ તમે કહી શકો, રાઈટ? સો અગર એને લોન તરીકે પૈસા જોતા હોય then they can go for borrowed capital, મતલબ કે borrowed capital ની અંદર ઇન્ક્લુડ થશે. અને જો જે પણ લોકો પૈસા આપે છે એને ઇન્વેસ્ટર્સ બનાવવા હોય, ઓનર્સ બનાવવા હોય then it will be ઓનર્સ કેપિટલ, તો એના માટે શેર ઇશ્યુ કરવા પડશે. So long term capital માટે companies are having two options, shares or debentures. Here the word debenture is used. Debenture is a type of borrowed capital. આપણે ડિટેલમાં સમજશી debenture શું હોય and what kind of debenture companies issue. So basically here in the introduction meaning is given of the debenture. તમને સ્ટાર્ટિંગના 1 or 2 3 સ્લાઇડ સુધી તો તમને ડિબેન્ચરનો મિનિંગ શું છે એ જ એક્સપ્લેન કરવામાં આવશે, રાઈટ? સો દેટ કે ડિબેન્ચર તમે એકવાર સમજી ગયા પછીનું જે આખું ચેપ્ટર છે દેટ વિલ બી વેરી ઇઝી. So it is said that debenture is a document issued under the common seal of the company. Debenture એક એવું ડોક્યુમેન્ટ છે જે common seal, see we have seen in the previous chapter, I have explained already, I have also shown the photo, right, of the picture of the common seal, right? The stamp હોય તો એનાથી એક આઈડેન્ટિટી બેસે છે કે આ કંપની જ છે. સો એ આઈડેન્ટિટી ધેટ ઇઝ common seal of the company. So debenture is a document which is issued and a debt raise કરવા માટે કરતી હોય. See I will show you here also everything is seen. See you can understand this with the help of in this example. See there is a person, if this person is giving money as a loan to the company, આ જે person છે એ લોન તરીકે કંપનીને અગર પૈસા આપતો હોય તો કંપની એને બદલામાં શું આપવું પડે? ઇન્ટરેસ્ટ દેવું પડે, રાઈટ? સો ધીસ પર્સન જે લોન તરીકે પૈસા આપે છે મતલબ કે ડિબેન્ચર્સ, એ ડિબેન્ચર્સ કંપનીના પરચેસ કરે એટલે કે લોન તરીકે પૈસા આપી દીધા, તો ધેટ પર્સન ઇઝ નોન એઝ અ ડિબેન્ચર હોલ્ડર એન્ડ ધ કંપની વિલ ગીવ ઇન્ટરેસ્ટ એટ અ ફિક્સ રેટ. હવે ડિબેન્ચર્સ છે 5 યર્સ માટે, 6 યર્સ માટે, 2 યર્સ માટે, 3 યર્સ માટે, વોટ એવર ધ ટાઈમ પીરિયડ ઇઝ, જેવા ટાઈપનું ડિબેન્ચર એ ટાઈપનું ડિબેન્ચર્સ છે એ કોઈ પણ પર્સન છે એ પરચેસ કરી શકે છે. સો એણે રિટર્નમાં ઇન્ટરેસ્ટ મળશે. ઓકે, હવે આ ડિબેન્ચર હોલ્ડર જે છે તો એણે કંપની પાસેથી પૈસા આગળ જતા લેવાના થાય છે. ધેટ્સ વાય ધ કંપની વિલ બી અ ડેટર ફોર હિમ, રાઈટ? ડેટર મતલબ એવો વ્યક્તિ જેની પાસેથી પૈસા રિસીવેબલ છે એન્ડ ક્રેડિટર મતલબ એવો વ્યક્તિ જેના માટે જે પૈસા છે આપણે દેવાના થાય છે. તો આપણે તમારે કંપનીના વ્યૂ પોઈન્ટથી વિચારવાનું છે. તમારે એવું વિચારવાનું છે કે તમે ખુદ કંપની છો અને તમે કોઈ પાસેથી પૈસા બોરો કર્યા છે, મની બોરો કર્યા છે. તો જે પર્સન પાસેથી તમે મની બોરો કર્યા છે તમારે એને દેવાના થાય છે. સો હી ઇઝ યોર ક્રેડિટર એન્ડ યુ આર અ ડેટર ફોર હિમ, રાઈટ? સો there will be a creditor and debtor relationship between debenture holder and company. ઓકે, પછી નીચે મેં થોડું એવું મેન્શન કર્યું છે ડિબેન્ચર ટ્રસ્ટી. નાઉ વોટ ઇઝ ડિબેન્ચર ટ્રસ્ટી? સી આ જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એ તો બધા સ્કેટર્ડ હોય. સ્કેટર્ડ મતલબ કે ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ એ લોકો ફેલાયેલા હોય, આઉટ ઓફ ઇન્ડિયા પણ હોઈ શકે. સો ડિબેન્ચર હોલ્ડર્સ તો ઘણા બધા છે, તો એ લોકો કોઈ કંપની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ તો ન હોય, રાઈટ? સો એ લોકો સાથે કોઈ પણ ટાઈપની ચીટિંગ ન થાય અને એ લોકોનું કોઈ પણ ટાઈપનું ફાઇનાન્શિયલ લોસ ન થાય એના માટે એક પર્સનને અપોઇન્ટ કરવામાં આવે એન્ડ ધેટ પર્સન ઇઝ નોન એઝ ડિબેન્ચર ટ્રસ્ટી. સો એ લોકો ડિબેન્ચર્સના બિહાફમાં કંપની સાથે ઇન્ટરેક્શન કરશે ને વર્ક કરશે, રાઈટ? તો તમે એવું જ સમજી લો કે આ બધા ડિબેન્ચર હોલ્ડર્સ છે એ બધા ડિબેન્ચર હોલ્ડર્સ ના બદલામાં આ એક જ પર્સન છે જેની સાથે કંપનીએ ડીલ કરવાનું, અને આ જે ડિબેન્ચર ટ્રસ્ટી છે એ બધું ચેકિંગ કરશે કે ડિબેન્ચર હોલ્ડર્સ છે એને સાથે કોઈ પણ ટાઈપનું ફ્રોડ કે નથી થતું, કે કોઈ પણ ટાઈપની ચીટિંગ તો નથી થતી ને, એ લોકોને ફાઇનાન્શિયલી કંઈ પણ રીતના લોસ તો નથી થવાના ચાન્સીસ. સો એ બધી વસ્તુનું એ લોકો ચેકિંગ કરશે, રાઈટ? આપણે બધું ડિટેલમાં જોશી કે ડિબેન્ચર ટ્રસ્ટીના શું વર્ક હોય, બટ બેઝિકલી તમારે અત્યારે ડિબેન્ચરનો મિનિંગ સમજવાનો છે. ધેટ ડિબેન્ચર એક એવું ડોક્યુમેન્ટ છે, સી સચ કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ ઇઝ ઇશ્યુડ બાય ધ કંપની, રાઈટ? તેમાં લખ્યું હોય કે મોર્ગેજ ડિબેન્ચર્સ. મોર્ગેજ ડિબેન્ચર શું છે એ પણ આપણે સમજવાનું છે. સો આમાં અત્યારે ખાલી એક તમને મેં બેઝિક એક ફોર્મેટ આપ્યું છે કે આ ટાઈપનું એક સર્ટિફિકેટ હોય એ કંપનીવાળા ઇશ્યુ કરે, રાઈટ?
સો એમાં લખ્યું છે કે 100 ડિબેન્ચર્સ ₹50 each, લિમિટેડ ટુ 15,000 રેન્કિંગ, રિડીમેબલ છે, રિડીમેબલ મતલબ રિટર્ન થઈ શકે છે, રાઈટ. એન્ડ બેરિંગ ઇન્ટરેસ્ટ પણ લખેલું છે 5%. ક્યારે ઇન્ટરેસ્ટ પેએબલ છે? હાફ યરલી, 1 January થી 1 July સુધી ઇન ઈચ યરમાં 1 January અને 1 Julyના ઇન્ટરેસ્ટ પે કરવામાં આવશે. સો એવરીથિંગ ઇઝ મેન્શન લાઈક ધેટ, રાઈટ. સો આવી રીતના તમને એક ડિબેન્ચર સર્ટિફિકેટ આપશે બદલામાં. તમારે 1 લાખ રૂપીસ, 2 લાખ રૂપીસ જે પણ અમાઉન્ટના ડિબેન્ચર્સ પરચેસ કરો એની રિટર્નમાં તમને આ ટાઈપનું એક સર્ટિફિકેટ આપે કંપની, ઇઝ અ પ્રૂફ કે તમે ડિબેન્ચર હોલ્ડર છો. અને જ્યારે 5 યર્સ માટે તમે ડિબેન્ચર્સ લીધા હોય અને 5 યર્સ કમ્પ્લીટ થઈ ગયા, આફ્ટર ધેટ તમારે એને સર્ટિફિકેટ પાછું આપી દેવાનું અને એ લોકો તમને જે પૈસા હતા એ પાછા આપી દેશે. સો સચ કાઇન્ડ ઓફ થિંગ ઇઝ ધેર. સો ધેટ ઇઝ ડિબેન્ચર. હવે તમને આનો જે ડેફિનેશન છે, મિનિંગ છે, તમને એકદમ ક્લિયરલી સમજાશે. સી ધ ડેફિનેશન. The term debenture is derived from the Latin word debere, meaning debt. Thus, it can be said that debenture is a document denoting debt of the company. Debenture એક એવું ડોક્યુમેન્ટ છે જેમાં કંપનીનો ડેટ કેટલો છે તે મેન્શન કરવાનું હોય, રાઈટ. સો debenture is such a document. Okay. So again, the same thing is written everywhere. See, debenture is a document acknowledging indebtedness issued by the company under common sale. અને એ લોકો એવું અંડરટેકિંગ મતલબ કે કન્ડિશન આપે કે અમે તમને રીપે કરી દેસી મની અને અમે તમને ઇન્ટરેસ્ટ પણ પે કરશી ફિક્સ ટાઈમ ડ્યુરેશનમાં. સો પાછું એ જ વસ્તુ છે, ડિબેન્ચર એક એવું ડોક્યુમેન્ટ છે ઇસ્યુડ અંડર ધ કોમન સીલ એકનોલેજિંગ ધ ડેટ. પ્રિન્સિપલ અમાઉન્ટ એમાં રીપે કરવાની છે અને ઇન્ટરેસ્ટ પણ એમાં સ્પેસિફાઈ કરેલું હોય, રાઈટ. અને અસેટ સામે ચાર્જ ક્રિએટ કરશે, એ આપણે થોડું ડિટેલમાં સમજશી. અસેટ સામે ચાર્જ ક્રિએટ કરશે એ આપણે સમજીએ. હું તમને સમજાવીશ. એમાં થોડું ડિટેલિંગ છે, ફ્લોટિંગ ચાર્જ, ફિક્સ ચાર્જ, એવું બધું થોડું આવશે. તો જ્યારે ટોપિક આવશે ત્યારે હું તમને વધારે ડિટેલમાં એક્સપ્લેન કરીશ. Thus, joint stock company established under the Companies Act issue debentures, મતલબ કંપનીઝ છે એ ડિબેન્ચર ઇસ્યુ કરે લોંગ ટર્મ પીરિયડ માટે. અને ડિબેન્ચર છે એ ફિક્સ ટાઈમ પછી રિડીમ થઈ જાય. રિડીમનો મતલબ થાય રીપે કરવા, રાઈટ. સો કેવું રિલેશન ડેવલપ થશે? ડેટર એન્ડ ક્રેડિટર રિલેશનશિપ, કંપની એન્ડ ડિબેન્ચર હોલ્ડર. ઓકે, આમાં એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. આ તમને MCQ VSQમાં પણ પૂછાય છે. That what kind of relationship is developed between the company and the debenture holder? ઓકે, તો કંપનીમાં આપણે એમ ડાયાગ્રામમાં મેં તમને એવું મેન્શન કર્યું હતું કે કંપની છે એ ડેટર છે અને ડિબેન્ચર હોલ્ડર છે તે ક્રેડિટર છે. અગર તમને ક્વેશ્ચનમાં આવી રીતના પૂછ્યું હોય લાઈક ધીસ, કંપની એન્ડ ડિબેન્ચર હોલ્ડર, મતલબ પહેલા કંપની મેન્શન કરેલું હોય અને પછી ડિબેન્ચર હોલ્ડર મેન્શન કરેલું હોય, તો તમારે ડેટર એન્ડ ક્રેડિટર રિલેશનશિપ લખવાનું છે. અગર ડિબેન્ચર હોલ્ડર પહેલા આપી દે અને પછી કંપની આપે, મતલબ તમને એવો ક્વેશ્ચન પૂછ્યો હોય વોટ કાઇન્ડ ઓફ રિલેશનશિપ ઇઝ ધેર બિટવીન ડિબેન્ચર હોલ્ડર એન્ડ કંપની, તો તમારે એવું લખવાનું ક્રેડિટર એન્ડ ડેટર. એટલે તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે કંપનીની સામે ડેટર આવવું જોઈએ અને ડિબેન્ચર હોલ્ડરની સામે ક્રેડિટર આવવું જોઈએ. સો યુ હેવ ટુ take care of this thing. Then it is written that a debenture holder does not get a right to vote in the company. Obviously, debenture holders ને right to vote મતલબ કે વોટિંગ રાઇટ્સ નથી મળતા. સી વોટિંગ રાઇટ્સ કેને મળે? જે ઓનર્સ હોય એને. તો ડિબેન્ચર હોલ્ડર્સ છે એ કંપનીના ઓનર્સ નથી. એને તો ખાલી કંપનીને લોન આપી છે અને લોન જેને આપી હોય એ વ્યક્તિ કોઈ પણ હક નથી કે કોઈ પણ ટાઈપના ડિસિઝન્સ છે કે એમાં ઇન્ટરફિયરન્સ કરી શકે, રાઈટ. સો બેંકે આપને ઘર લેવા માટે લોન આપી તો ઘરમાં આપણે શું કરવું એના માટે બેંક કોઈ પણ ટાઈપનું ઇન્ટરફિયરન્સ ન કરી શકે. સો સેમ થિંગ ઇઝ ધેર કે લોન તમને ડિબેન્ચર હોલ્ડર્સ છે એને તો કંપનીને ખાલી લોન જ આપી છે. સો ડિબેન્ચર હોલ્ડર્સ કેનોટ હેવ એની કાઇન્ડ ઓફ વોટિંગ રાઇટ્સ. તો એમણે ખાલી એક જ વસ્તુ કરવાની છે કે એમણે ખાલી ઇન્ટરેસ્ટ પે કરવાનું છે, બીજું કોઈ ધ્યાન રાખવાનું નથી. બટ ડિબેન્ચર હોલ્ડર્સ કેન અપોઇન્ટ ડિબેન્ચર ટ્રસ્ટીઝ. જો આપણે વાત કરી હતી ને કે જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એ લોકોને એવો ડર લાગતો હોય કે કંપની પાસેથી મને પૈસા પાછા નહીં મળે, તો એના માટે ડિબેન્ચર હોલ્ડર્સ છે એક અલગથી પર્સનને અપોઇન્ટ કરી શકે જેને કહેવાય ડિબેન્ચર ટ્રસ્ટી, જે એનું બધું ધ્યાન રાખશે પૈસાનું, રાઈટ. સો વેન કંપની ગોઝ ઇન્ટુ લિક્વિડેશન, ડિબેન્ચર હોલ્ડર્સ આર પેડ ધેર મની ઓન ધ પ્રાયોરિટી બેસિસ બેઝિંગ ધ એસેટ ઓફ ધ કંપની. મતલબ કે કંપની જ્યારે લિક્વિડેટ થાય, કંપની બંધ થશે, કંપની જ્યારે લોસમાં કન્ટિન્યુઅસલી ચાલતી હોય કંપની બંધ કરવાનો વારો આવશે ત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી છે ડિબેન્ચર હોલ્ડર્સને આપે. ઓબ્વિયસ વાત છે કે કોઈ પણ બિઝનેસ બંધ થાય ત્યારે સૌથી પહેલા જે બોરોડ કેપિટલ હોય ને એ તમારે રીપે કરવાનું હોય, એ તમારે રિડીમ કરવાનું હોય, એન્ડ આફ્ટર ધેટ ઓનર્સ કેપિટલ હોય, રાઈટ. ડિબેન્ચર્સના ઘણા બધા ટાઈપ્સ છે. ધેર આર ઓલમોસ્ટ 4 ટાઈપ્સ ઓફ ડિબેન્ચર્સ, જેમાં છે મોર્ગેજ ડિબેન્ચર્સ, ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર, પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ એન્ડ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ.
ઓકે, સો એમાંથી જે ફર્સ્ટ કેટેગરી છે, ફર્સ્ટ ટાઈપ ઓફ ડિબેન્ચર્સ છે, ધેટ ઇઝ મોર્ગેજ ડિબેન્ચર્સ. મોર્ગેજ વર્ડનો મિનિંગ એવો થાય કે ગીરવી રાખવું, રાઈટ? સો મોર્ગેજ વર્ડ છે એન્ડ મોર્ગેજ ડિબેન્ચર્સમાં એવું છે, તો કંપની બાય ઇસ્યુઇંગ સચ ડિબેન્ચર્સ ક્રિએટ અ ચાર્જ ઓન ધ અસેટ વિચ કેન બી ફિક્સ્ડ ચાર્જ ઓર ફ્લોટિંગ ચાર્જ. મતલબ આપણે જ્યારે બેંકમાંથી લોન લઈએ છીએ, સો વી નીડ ટુ ગીવ સમ અસેટ, રાઈટ? આપણે સામે અસેટ તો ગીરવી રાખવા પડે તો જ આપણે બેંક છે લોન આપશે. ઇન ધ સેમ વે કંપની તમારી પાસેથી લોન લે છે તો કંપની સામે અસેટ ગીરવી રાખશે. સો એ જે અસેટ ગીરવી રાખશે યા તો એ ફિક્સ્ડ અસેટ હોઈ શકે યા તો ફ્લોટિંગ પણ હોઈ શકે. મતલબ કે સી આઈ હેવ રિટન ધ આઈ હેવ ક્લેરિફાઈડ ધ ડિફરન્સ કે ફિક્સ્ડ ચાર્જ શું છે અને ફ્લોટિંગ ચાર્જ શું છે. A fixed charge is attached to an identifiable asset at creation. મતલબ એવું થાય કે ફોર એક્ઝામ્પલ મશીન 10 મશીન્સ છે કંપનીની અંદર, મશીન એ, તો મશીન એ ને જ ગીરવી રાખીને જો કંપનીએ તમને આપ્યું હોય લોન, મતલબ કે લોન તમારી પાસેથી લીધી હોય ને બદલામાં એને મશીન એ ને ગીરવી રાખ્યું હોય, ધેન ઇટ ઇઝ નોન એઝ ફિક્સ્ડ ચાર્જ. એનો મતલબ એવો થયો કે જ્યારે લોન તમને જો રીપે નહીં કરી શકે તો મશીન એ ને સેલ કરીને કંપની તમે લોન આપી દેશે, રાઈટ? સો એમાં તમારો જે હક છે, તમે જે ડિબેન્ચર હોલ્ડર્સ છો, તમારો જે હક છે એ ખાલી મશીન એ ઉપર જ રહેશે. સો દેટ ઇઝ ધ ફિક્સ્ડ ચાર્જ. ફ્લોટિંગ ચાર્જનો મતલબ એવો થાય કે એમાં કોઈ સ્પેસિફિક અસેટ ન હોય કે આ અસેટ ઉપર તમારો હક છે, રાઈટ? ફ્લોટિંગ ચાર્જનો મતલબ એવો થાય કે કોઈ પણ અસેટ, માની લો 6 મશીન્સ છે તો 6 મશીન્સ હોય એમાં 6માંથી કોઈ પણ મશીન ઉપર તમે સેલ કરીને તમે એને પૈસા છે રિડીમ કરાવી શકો. એટલે ફિક્સ ચાર્જમાં તમને શું થાય કે ફિક્સ ચાર્જની અંદર જે મશીન સ્પેસિફાઈ કરેલું છે એના ઉપર જ તમારો હક બનશે, રાઈટ? તો કંપની છે કોઈ પણ અસેટ હોય, લેન્ડ હોય, પ્રોપર્ટી હોય, મશીનરી, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, કોઈ પણ ઉપર ફિક્સ ચાર્જ કરાવી શકે છે અને એના ઉપરથી એ ડિબેન્ચર્સ છે એ ઇસ્યુ કરી શકે. બટ ફ્લોટિંગ ચાર્જમાં શું થાય કે કંપનીને એટલું ફ્રીડમ રહેશે કે એણે જે પણ અસેટ સેલ કરવું હોય, અત્યારે એને જે અસેટની ઓછી રિક્વાયરમેન્ટ હોય, જે અસેટ એને સેલ કરવું હોય એ અસેટને સેલ કરીને પણ એ જે ડિબેન્ચર્સ છે એ રિડીમ કરી શકે છે. સો ફિક્સ ચાર્જમાં એક ફિક્સ અસેટ ઉપર હોય, ફ્લોટિંગ ચાર્જમાં કોઈ પણ અસેટનું ફિક્સ ન હોય. એટલો જ બેઝિક ડિફરન્સ છે, રાઈટ? સો કંપની છે યા તો ફિક્સ ચાર્જ ઓર ફ્લોટિંગ ચાર્જ ક્રિએટ કરશે અસેટ ઉપર અને તમને ડિબેન્ચર્સ છે ઇસ્યુ કરશે. સો કંપની હેઝ ટુ ઓબ્ટેન ધ અપ્રુવલ ઓફ ધ ટ્રસ્ટીઝ ઓફ ડિબેન્ચર હોલ્ડર. ડિબેન્ચર ટ્રસ્ટી છે એનું અપ્રુવલ લેવાની કોઈ પણ ડિસિઝન લેતા હોય અસેટના. મતલબ કે જો માની લો કે મશીન એ ઉપર કંપની કોઈ પણ ટાઈપનું માની લો કે મશીન એ ઉપર ડિબેન્ચર્સ આપ્યા, રાઈટ? ડિબેન્ચર હોલ્ડર્સ છે તો એણે કંપનીને પૈસા આપ્યા. કંપનીએ જે મશીન એ છે એને ગીરવી રાખીને આ જે લોન છે તે રાખી છે. હવે કંપનીને જો મશીન એ સેલ કરવું હોય તો એણે પહેલા ડિબેન્ચર ટ્રસ્ટીને પૂછવું પડે કે આ જે મશીન છે એના ઉપર અમે ચાર્જ ઓલરેડી ક્રિએટ કર્યો છે તો અમે શું સેલ કરી? અગર એ પરમિશન આપે તો જ એ પોસિબલ થશે, બાકી નહીં થાય, રાઈટ? સો એકવાર જેના ઉપર ગીરવી રાખી દીધી હોય જે પ્રોપર્ટી, એના રિલેટેડ કંઈ પણ ડિસિઝન ઇન શોર્ટ લેવાના હોય તો ડિબેન્ચર ટ્રસ્ટી છે એની સાથે કોમ્યુનિકેટ કે એની અપ્રુવલ છે એ કંપનીએ લેવી પડશે. સો ધ ટાઈમ ઓફ લિક્વિડેશન ધ ડિબેન્ચર હોલ્ડર્સ હેવ ધ રાઇટ ઓન ધ અસેટ ઓફ ધ કંપની. એટલે જ્યારે કંપની લિક્વિડેટ થાય તો મશીન્સ જ્યારે કે જે પણ અસેટ હોય જેના ઉપર મોર્ગેજ કરેલા હોય તો એના ઉપર ડિબેન્ચર હોલ્ડર્સનો સૌથી પહેલો છે એ હક બનશે. સો દેટ ઇઝ મોર્ગેજ ડિબેન્ચર્સ. પછીના બધા ઇઝી છે. ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, પાર્ટલી કન્વર્ટિબલ એન્ડ નોન કન્વર્ટિબલ. ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો મતલબ એવો થાય કે એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ પછી, મતલબ કે માની લ્યો તમે 3 યર્સના ડિબેન્ચર્સ, ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ છે એ પરચેસ કર્યા છે. તો અત્યારે આજે તમે પરચેસ કર્યા હોય તો તમને ડિબેન્ચર્સ મળ્યા છે 3 યર્સ પછી. આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ 3 યર્સ તમને કંપની ઓપ્શન આપશે કે તમારે ડિબેન્ચર્સ છે એના પૈસા પાછા જોઈએ છે યા તો એના બદલામાં તમને સેમ અમાઉન્ટના શેર્સ જોઈએ છે, ઇક્વિટી શેર્સ જોઈએ છે. અગેન આઈ એમ એક્સપ્લેનિંગ કે ડિબેન્ચર્સ તમે આજે પરચેસ કર્યા 3 યર્સ માટેના, તો 3 યર્સ પછી તમને જ્યારે પૈસા પાછા લેવાના થાય કંપની પાસેથી તો તમને કંપની ઓપ્શન આપશે કે તમારે પૈસા જ પાછા જોઈએ છે કે પછી તમારે એ પ્રાઇઝના ઇક્વિટી શેર્સ જોઈએ છે. મતલબ કે 1 લાખના ડિબેન્ચર્સ લીધા હોય, 3 યર્સ પછી તમને જ્યારે 1,50,000, 1,30,000 વોટેવર જે અમાઉન્ટ જે પણ તમને આપવાની થતી હોય કંપનીને, એના બદલામાં જો તમારે ઇક્વિટી શેર્સ લેવો હોય તો તમે ઇક્વિટી શેર્સ પણ લઈ શકો છો અને તમારે પૈસા જોતો તો પૈસા પણ લઈ શકો છો. સો સચ કાઇન્ડ ઓફ ડિબેન્ચર્સ આર નોન એઝ ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ. મતલબ કે તમને એકવાર ચાન્સ આપે એમ કે તમારે ઓનર બનવું હોય કંપનીનું
રાઈટ, યા તો કંપનીના શેર્સ પરચેસ કરવો હોય તો તમે કંપનીના શેર્સ છે રાખી શકો છો. સો દેટ ઇઝ નોન એઝ ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ. પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો મિનિંગ શું થાય કે પાર્ટલી કન્વર્ટિબલમાં એવું હોય, પાર્ટલીનો મતલબ થાય કે પ્રોપોર્શનેટલી, હાફ હાફ. મતલબ કે તમને અમુક ડિબેન્ચર્સ એવા હોય કે જેના ઉપર તમને ઇક્વિટી શેર્સમાં કન્વર્ઝન કરવું હોય તો તમે કરી શકો છો, રાઈટ. 1 લાખના ડિબેન્ચર્સ હોય તો 1 લાખમાંથી 50,000 40,000 જે પણ અમાઉન્ટ ડિસાઇડ કરી હોય કંપનીએ એ રીતના, તો 50,000 ફોર એક્ઝામ્પલ ડિસાઇડ કર્યું, 50-50 ડિસાઇડ કર્યું હોય તો 50% તો તમને પૈસા પાછા મળશે જ, અને બાકીના 50% ઉપર તમને ઓપ્શન મળશે કે પૈસા જોઈએ છે કે તમારે ઇક્વિટી શેર્સ જોઈએ છે. સો સચ કાઇન્ડ ઓફ ડિબેન્ચર્સ આર નોન એઝ પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ. અને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો મતલબ કે એમાં તમને કોઈ પણ ટાઈપનું ઇક્વિટી શેર્સમાં કન્વર્ઝનનું ઓપ્શન મળશે નહીં. તમારે કમ્પલસરીલી એના બદલામાં મની જ પાછા લેવા પડશે. જો એવા ટાઈપના ડિબેન્ચર્સ હોય then it is known as non convertible debentures. So કન્વર્ઝનના વ્યૂ પોઈન્ટથી there are 3 type of debentures: fully convertible, partly convertible and non convertible. fully convertible મતલબ પૂરેપૂરા શેર્સમાં તમે કન્વર્ટ કરાવી શકો છો. પાર્ટલી કન્વર્ટિબલ મતલબ અમુક જ ડિબેન્ચર્સને તમે શેર્સમાં કન્વર્ટ કરાવી શકો છો. એન્ડ નોન કન્વર્ટિબલ મતલબ જરાય નથી કરાવી શકતા. So that was the types of debentures. Okay, so we will keep up till here, and in the next video we will be going to see the procedure to issue the debentures. મતલબ કે તમારે જો ડિબેન્ચર ઇશ્યુ કરવા હોય તો એના માટેની શું પ્રોસિજર છે, રાઈટ. મતલબ વી આર અ કંપની એન્ડ તમારે ડિબેન્ચર ઇશ્યુ કરવા તો એની પ્રોસિજર છે. Then the next topic is rights of debentures, debenture trust deed, procedure of transfer of debentures, and difference between shares and debentures. So we will see everything in the next video. Thank you for the listening and have a nice day.